હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય ગણિત ગમ્મતમાં 12મું ચેપ્ટર આપણે ભાગ પાડી શકીશું, જેનો પહેલો વિડીયો જેની સરસ મજાની સમજૂતી સાથે સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો 12મું ચેપ્ટર આપણે ભાગ પાડી શકીશું। ચલો, દરેક જૂથમાં કેટલા છે, બરાબર, તો એ વ્યવસ્થિત આપણે ગણવાના છે, તો કઈ વાંધો નહીં। ચલો, કેટલા છે? 1 2 3 4 5। બીજા જૂથમાં 1 2 3 4 5। તો કુલ કેટલા પતંગિયા થયા? પહેલા જૂથમાં 5, બીજા જૂથમાં 5, 5 અને 5 10, તો 10 પતંગિયા છે। તો 10 પતંગિયા બેને સરખે ભાગે વેચીએ તો બે જૂથમાં દરેકને કેટલા કેટલા પતંગિયા મળશે? 5 5 પતંગિયા મળશે, બરાબર। તો આવી રીતે આપણે વિદ્યાર્થી મિત્રો સરસ મજાની માહિતી મેળવી શકાય છે। ચાલો, અહીંયા ઈયળની વાત છે। કુલ કેટલી ઈયળ છે? 1 2 3 4 5 6 7। આમાં 7 છે। 1 2 3 4 5 6 7। આમાં બી 7 છે। 1 2 3 4 5 6 ને 7। આમાં પણ 7 છે। તો કુલ 3 વખત 7 છે, એટલે 3 ગુણ્યા 7 અથવા તો 7 ગુણ્યા 3 એટલે 21 ઈયળો છે। તે કેટલા જૂથમાં વહેંચાયેલી છે? ઈયળો 3 જૂથમાં છે, અને દરેક જૂથમાં કેટલી ઈયળો છે? 7। વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 3ના દરેક વિષયના વિડીયો લેક્ચર જોવા હોય, પરીક્ષાના પેપરો જોવા હોય, તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે 12 ધોરણ સુધીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, જુદા જુદા પેપરો। ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ, તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, જેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાજ વિડીયો જોઈ શકશો। ચાલો આગળ વધીએ। કુલ કેટલા લાડુ છે? તો એક ડીશમાં 3 છે, તો એ કેટલી ડીશ છે? 4। 4 ગુણ્યા 3 તો કેટલા લાડુ થયા? 12। કેટલા જૂથમાં છે? 4। દરેક જૂથમાં કેટલા લાડુ છે? 3 લાડુ છે। ચલો, 18 તારા દોરો। કેટલા આપણે દોરવાના છે? 18। તેમને બે સરખા જૂથમાં વહેંચો। 18 1 2 3 4 5 6 7 8 9। 1 2 3 4 5 6 7 8 9, બરાબર। તો 9 વિદ્યાર્થી મિત્રો, પહેલા જૂથમાં 9, બીજા જૂથમાં, એટલે 9 ને 9 18। તો દરેક જૂથમાં કેટલા તારાઓ થયા? તો દરેક જૂથમાં 9 તારાઓ થશે। ચાલો, 18 મણકા દોરો, તેને 3 સરખા જૂથમાં વહેંચો, તો દરેક જૂથમાં કેટલા મણકા આવશે? 1 2 3 4 5 6। 1 2 3 4 5 6। 6 માં, 6 બીજામાં, 1 2 3 4 5 6। 6 કેટલી વખત ગોઠવા? 3 વખત, તો 6 તેરીને 18। દરેક જૂથમાં કેટલા મણકા થશે? તો વિદ્યાર્થી મિત્રો, દરેક જૂથમાં 6 મણકા થશે, બરાબર ને? ચલો, દાણાને વહેંચો। માતા પંખી 12 દાણા લાવે છે। કેટલા પક્ષી છે? 4 બચ્ચા। તેને કેવી રીતે સરખા ભાગમાં વહેંચી શકાય? તો પહેલા બધાને એક એક દાણો આપીશું, તો 4 દાણા વપરાણા। પછી તે ફરીથી દરેક બચ્ચાને એક એક વધારાનો દાણો આપશું, બરાબર? એક એક દાણો આપ્યો ને, હવે બીજો દાણો આપીએ। બધાને પાછો એક એક દાણો આપીશું। બધા પાસે કેટલા કેટલા થઈ ગયા?
બબે થઈ ગયા તો કેટલા દાણા વપરાણા 8. ફરી પાછો ત્રીજો દાણો બધાને એક એક આપીશું. થઈ ગયા તો દરેકને કેટલા દાણા મળ્યા? 3 3 3 3. તો કેટલા બચ્ચા છે? 4. 4 ગુણ્યા 3 એટલે કેટલા થશે? 12. તો માતા કેટલા દાણા લાવી હતી? 12. રેડી? પેલા બધાને એક એક આપ્યા, પાછા એક એક આપ્યા. હવે દરેક બચ્ચાને બે બે દાણા મળે છે. તો કેટલા દાણા બાકી રહ્યા? આને 2 મળ્યા, આને 2 મળ્યા, આને 2 મળ્યા અને આને 2 મળ્યા. તો બચ્ચા કેટલા? 4. દાણા કેટલા મળ્યા? 2. 4 દૂને 8. 8 દાણા વપરાણા હતા કેટલા? 12. એમાંથી 8 વપરાઈ ગયા. તો કેટલા દાણા બાકી રહેશે? 4. દરેક બચ્ચાના મોઢામાં વધુ એક દાણો મૂકે છે. દરેક બચ્ચાને દાણા કેટલા કેટલા મળ્યા? 3 3. તો હવે બધા દાણા પૂરા થઈ ગયા. તો 12 દાણા 4 બચ્ચાની વચ્ચે શું થઈ ગયા? વહેંચાઈ ગયા. ક્લિયર? તો દરેક બચ્ચાને 3 દાણા મળ્યા. 12 ભાગ્યા 4. તો તમારે શું કરવાનું? કેટલા દાણા હતા? 12. પક્ષીના બચ્ચા કેટલા છે? 4. તો 4 નો ઘડિયો ગવાનો. 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12. 12 માં 12 જાય તો 0. તો એ શું આવ્યું? 3. તો દરેકને કેટલા દાણા મળશે? 3 દાણા મળશે. આવી રીતે. ચલો હવે આનો પ્રયત્ન કરવાનો છે. ગોપુની પાસે જલેબીની 3 થાળી છે. 3 થાળી. દરેક થાળીમાં જુદી જુદી સંખ્યામાં જલેબી છે. પ્રથમ થાળીમાં 1 જલેબી, બીજી થાળીમાં 5, ત્રીજીમાં 3. તો હવે નીચેની થાળીઓમાં એવી રીતે જલેબી દોરો કે જેથી દરેક થાળીમાં સંખ્યા સરખી થાય. તો કુલ કેટલી જલેબી થઈ? 1 + 5 6, 6 ને 3 9. તો કેટલી થાળી છે? 3. તો દરેક થાળીમાં કેટલી જલેબી આવશે? 1 2 3 1 2 3 1 2 3. ન ખબર પડે તો 9 જલેબી છે, થાળી 3 છે, તો 3 વડે ભાગો. 3 તેરી 9. બરાબર? 3 તેરી 9. તો કેટલા આવ્યા? 3. તો દરેક થાળીમાં 3 3 આવશે. બધી થઈને કુલ કેટલી જલેબી છે? 9. દરેક થાળીમાં કેટલી જલેબી છે? 3. તમે જવાબ કેવી રીતે મેળવ્યો? ચાલો તેની વર્ગમાં તમારે ચર્ચા કરવાની છે. ચાલો દરેકને સરખે ભાગે વહેંચો. અહીંયા 6 કેળા છે. વાનર કેટલા છે? 3. તો 3 દુ 6. 3 ના ઘડિયામાં 6 ક્યાં આવે? 3 દુ 6. 0 0 6 માં જાય તો 2 આવ્યા. તો દરેક વાનરને 2 કેળા મળશે. બરાબર? 1 + 1 1 + 1 1 + 1 થઈ ગયા બધાને બબે. કુલ કેટલા થઈ ગયા? 6. 1 2 3 4 5 6. તો અહીંયા 3 વાંદરા છે. જો તેઓ કેળાના સરખા ભાગ પાડે તો દરેક વાંદરાને 2 કેળા મળશે. તો 6 કેળાના 3 સરખા ભાગ કરતા દરેકના ભાગમાં 2 કેળા આવશે. અથવા તો 1 2 ને 3. જો 6 કેળા હોય તો બધાના ભાગમાં 3 3 આવે. સોરી 2 આવશે. 6 ભાગ્યા 3. પણ જો અહીં 2 જ વાનર હોય તો બંનેની ભાગમાં કેટલા કેટલા આવશે? 3 3. કેમ? 6 કેળા, 2 જ વાનર છે, 2 વડે ભાગો. 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 6 માં 6 જાય 0. તો કેટલા આવ્યા? 3. તો 2 ને કેટલા કેટલા આવશે? 3 3 કેળા આવશે. 2 વાંદરા હોય તો દરેક વાંદરાને 3 3 કેળા મળશે. 6 કેળા ભાગ્યા 2, દરેકના ભાગમાં 3 આવશે. રેડી? ત્યાર પછી જો 60 કેળા હોય અને 2 વાંદરા હોય તો દરેક વાંદરાને કેટલા કેળા મળે? તો આ 60 કેટલા વાંદરા? 2. તો 2 ના ઘડિયામાં 60 ક્યાં આવે? તો ન ખબર પડે તો એક અંકથી ચલાવવાનું. 2 તેરી 6, 6 માં 6 જાય 0. ઉપરથી ઉતાર્યા શૂન્ય બેઠું તો અહીંયા પણ શૂન્ય બેઠું મૂકી દેવાનું છે. તો કેટલા? 30 કેળા આવે. બરાબર? કેટલા કેળા આવે? 30 કેળા આવે. જો 600 કેળા હોય અને 2 વાંદરા હોય તો શું થશે? તો હજી એક મીંડું મૂકવાનું. 600 કેળા હોય 2 જ વાંદરા હોય તો 301 ને અને 300 બીજાને આપણે 6 ના ભાગ પાડવાના.
પાછળ તો મીંડું એમને જ આવે 600. ચલો 5 મિત્રોને મેદાનમાંથી 5 રૂપિયાના 10 સિક્કા મળ્યા. 5 રૂપિયાના કેટલા? 10. 5 મિત્રો છે, તેમણે તે સમાન ભાગે વેચી લીધા, તો દરેક મિત્રને 10 રૂપિયા મળ્યા. હા, કેવી રીતે? 5 મિત્રો, પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને આ પાંચમો, દરેકને 2 સિક્કા મળ્યા. 2 સિક્કા એટલે 5 + 5 10 રૂપિયા થઈ ગયા. તો 50 ભાગ્યા 5, 10 સિક્કા હતા 5 રૂપિયાના એટલે કેટલા થઈ ગયા? 50 રૂપિયા થઈ ગયા. એને ભાગ્યા 5, તો 10 રૂપિયા બધાને મળે છે. જો 10 રૂપિયાની 16 નોટ હોય, 10 રૂપિયાની કેટલી નોટ હોય? 16, તો કેટલા થશે? 160 રૂપિયા થશે. અને 4 મિત્રોને વહેંચવાની હોય તો 16 ભાગ્યા 4, ચોકે ચોકે 16, તો દરેક મિત્રને કેટલી નોટ મળશે? 4. બરાબર, પણ કેટલા રૂપિયાની છે? 10, એટલે 4 નોટ 10 રૂપિયાની એટલે કેટલા રૂપિયા થાય? દરેક મિત્રને 40 રૂપિયા મળશે. તેથી દરેક મિત્રને 40 રૂપિયા મળે. 5 મિત્રોએ રૂપિયા 100 મળે છે. જો તેઓ સમાન રીતે વેચે તો દરેકને કેટલા રૂપિયા મળે? 100 રૂપિયા છે. 5 મિત્રો છે, 5 દુ 10, ઉપરથી ઉતારે ત્રીજું 0, તો અહીંયા પણ 0 મૂકવું પડે. તો બધાને કેટલા કેટલા રૂપિયા મળે? 20 રૂપિયા. 5 મિત્રોને 20 રૂપિયા મળે એટલે 20 પંચાને 100 થઈ ગયા. ચાલો, હરિપ્રસાદ પાસે 30 મીટર દોરડું છે. કેટલા મીટર દોરડું છે હરિપ્રસાદ પાસે? 30 મીટર દોરડું છે. તો કઈ વાંધો નહીં, ચલો 30 મીટર દોરડું છે તો ભલે રહ્યું. બરાબર, તે તેના 3 બાળકોને સમાન રીતે વહેંચી દે છે. 3 બાળકોને સરખી રીતે શું કરી દે છે? વહેંચી દે છે. બરાબર, તો દરેક બાળકને કેટલા મીટર દોરડું મળશે? તો 30 મીટર. 3 બાળકો, 3 એકુ 3 અથવા તો 3 દાન 30, તો 10 આવ્યું. તો દરેક બાળકોને 10 મીટર દોરડું મળશે. જો 36 મીટર દોરડું હોય તો દરેક બાળકને કેટલું દોરડું મળે? 36 મીટર ભાગ્યા 3, તો 3 એકુ 3, 3 માં 3 જાય 0, ઉપરથી ઉતાર્યા 6, 3 દુ 6, 6 માં 6 જાય 0, તો કેટલા આવ્યા? 12. તો દરેક બાળકને 12 મીટર દોરડું મળશે. જો 60 મીટર દોરડું હોય તો દરેક બાળકને કેટલું દોરડું મળે? 60. બાળક 3, 3 દુ 6, 6 માં 6 જાય 0, ઉપરથી ઉતાર્યા 0, તો અહીંયા 0, તો બધા બાળકને 20 મીટર દોરડું મળે. 20 તેરી 60 થઈ ગયું. આપણે ઘડી આવડતા હોય વિદ્યાર્થી મિત્રો તો ઝડપ થાય. ચલો, ત્યાર પછી કેટલા ખાના છે? મારી પાસે 20 પુસ્તક છે. હું એક ખાનામાં 5 પુસ્તક મૂકી શકું છું. તો મારા કબાટમાં કેટલા ખાના જોઈએ? 5 પુસ્તક આમાં, 5 પુસ્તક બીજામાં, 5 પુસ્તક ત્રીજામાં, 5 પુસ્તક ચોથામાં. તો કેટલા ખાના જોવે? 4 ખાના જોઈએ. બરાબર, પહેલા ખાનામાં 5 પુસ્તક મૂક્યા, હવે 15 બાકી રહ્યા. બીજા ખાનામાં પાછા 5 મૂક્યા, હવે કેટલા બાકી રહ્યા? 10. ત્રીજા ખાનામાં પાછા 5 મૂક્યા, હવે કેટલા બાકી રહ્યા? 5. ચોથા ખાનામાં પણ 5 પુસ્તક મૂકી દીધા, એટલે 5 5 ના જૂથમાં મૂકવામાં આવે તો 4 ખાના જોઈ. અથવા તો 20 પુસ્તક છે, દરેક ખાનામાં 5 પુસ્તક આપણે મૂકવાના છે, તો 5 ચોખ્ખું 20, 20 માંથી 20 જાય તો 0, તો જવાબ આવ્યો 4. 4 ખાના જોઈએ. ચાલો પ્રયત્ન કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંથી આપણે નેક્સ્ટ વિડીયોમાં માહિતી લઈએ કે જોઈ લેવું છે? જોઈ લેવું. ચાલો આપણે પ્રયત્ન કરીએ. અહીંયા 28 બટન છે. એક દરજી એક શર્ટ પર 4 બટન લગાવે છે, તેથી ત્યાં 4 બટન વાળા કેટલા શર્ટ થશે? 7. કેમ? 4 બટન લગાવે તો 7 શર્ટ હોય તો 7 ચોક 28. અથવા તો 28 બટન છે, એક શર્ટમાં 4 બટન લગાડે તો 4 સત્તા 28, તો 7 શર્ટમાં બટન લગાડી શકે. રેડી? ચાલો, 28 ભાગ્યા 4 એટલે કે 7. જો કુલ 28 બટન હોય અને દરજી દરેક શર્ટ પર 7 બટન લગાવે, 28 બટન છે, દરેક શર્ટ ઉપર 7 બટન લગાડો, હવે તો 7 ચોક
28. તો કેટલા શર્ટ જોઈએ? 4. તો 28 ભેગા 7 એટલે કેટલા આવશે? તો પાછા 4 આવશે. ચલો મહાવરો લઈ લઈએ આપણે વિદ્યાર્થી મિત્રો સાથે સાથે. મિંકુ તેના 15 લાડુ 5 ખોખામાં સરખે ભાગે મૂકે છે. તો 15 ભાગ્યા 5, 5 તેરીને 15. તો દરેક ખોખામાં કેટલા કેટલા લાડુ આવશે? 1, 2 ને 3, 1, 2 ને 3, 1, 2 ને 3, 1, 2 ને 3, 1, 2 ને 3. થઈ ગયા? ઓકે. દરેક ખોખામાં કેટલા લાડુ આવે? તો દરેક ખોખામાં 3 લાડુ આવે. 15 ભાગ્યા 5, 5 ખોખા છે ને 15 લાડુ છે એટલે 15 ભાગ્યા 5 3. જો તે 3 ખોખા વાપરે તો દરેક ખોખામાં કેટલા લાડુ આવે? તો લાડુ 15, ખોખા 3, 3 પંચા ને 15. તો દરેકમાં કેટલા લાડુ આવે? 5 લાડુ આવે. 15 ભાગ્યા 3 ખોખા તો 5 દરેકમાં લાડુ આવે. તમારી પાસે 25 કેળા 5 વાંદરાને વહેંચવાના છે. તો 25 કેળા ભાગ્યા 5 વાંદરા, 25 25. તો દરેકની ભાગમાં કેટલા કેળા આવે? 5 કેળા આવે. જો આ આખું ફૂલ જેવું છે. આ 5, બીજાને 5, આ ત્રીજાને 5, આ ચોથાને 5, આ પાંચમાને 5. તો 25 ભાગ્યા 5 એટલે કેટલા આવશે? 5. દરેક વાંદરાને ભાગે 5 કેળા આવે. 12 ફુગ્ગા 3 છોકરાઓને સરખે ભાગે વહેંચવાના છે. તો 12 ફુગ્ગા 3 છોકરા, 3 ચોકું 12. ઘડિયા આવડતા હોવા જોઈએ. તો દરેકને કેટલા ફુગ્ગા આવશે? 4. પહેલાને 4, બીજાને 4 અને ત્રીજાને પણ 4. 12 ફુગ્ગા 3 છોકરા, દરેકની ભાગમાં 4 આવશે. દરેક છોકરાને 4 આવશે. 21 મીણબત્તી છે. 3 ખોખામાં સરખા ભાગે મૂકો. ખોખામાં કેટલી મીણબત્તી હશે? તો 21 ભાગ્યા 3, 3 ખોખા છે એટલે 3 સત્તા ને 21. તો દરેક ખોખામાં કેટલી મીણબત્તી આવે? 7. તો 21 ભાગ્યા 3 ખોખા તો દરેકમાં 7 મીણબત્તી આવશે. ચાલો ત્યાર પછી 18 મોજા છે. કેટલી છોકરીઓ મોજા પહેરી શકે? તો સ્વાભાવિક છે એક છોકરી 2 મોજા પહેરે, બરાબર? તો આ કેટલા મોજા છે? તો કે આપણે કીધું આ કેટલા મોજા છે? બોલો બોલો. 18 છે. તો એક પગમાં 2 પહેરવાના હોય તો 2 નવા 18. તો 9 છોકરી મોજા પહેરી શકે. કેટલી? 9. રાજ પાસે રોટલી બનાવવા માટે 36 મિનિટનો સમય છે. એક રોટલીને બનાવતા 3 મિનિટ લાગે છે. આ સમયમાં કેટલી રોટલીઓ બનાવી શકશે તે? તો 36 મિનિટ ભાગ્યા 3, 1 મિનિટ બનાવતા તો 3 એકુ 3, 3 માં 3 જાય 0, ઉપરથી ઉતાર્યા 6. 3 ના ઘડિયામાં 6 ક્યારે આવે? 3 દુ 6. 6 માં 6 જાય 0 તો કેટલા આવ્યા? 12. તો 12 રોટલી બનાવી શકે. 12 તેરી 36 મિનિટ થઈ ગઈ. આ બકરીઓના પગની 24 છાપ છે. તો ત્યાં કેટલી બકરીઓ હશે? તો એક બકરીને 4 પગ હોય તો 1, 2, 3, 4, 5, 6. સોરી 6 જ હોય છે. 6 ચોક 24, બરાબર? અથવા 24 ભાગ્યા 4, 4 6 24. તો 6 બકરીઓ હશે. કેટલી છોકરીઓ પોતાના બંને હાથ વડે રમત રમી રહી છે? રમત રમી રહેલી છોકરીઓની બધી મળીને કુલ 60 આંગળીઓ છે. તો કેટલી છોકરીઓ રમત રમી રહી છે? તો મિત્રો આમ જ ખબર પડી જાય. આ એક છોકરી, આ બીજી, આ ત્રીજી, આ ચોથી જોડીમાં છે એટલે આ પાંચમી અને આ છઠ્ઠી. ખબર પડી ગઈ? કેમ ખબર પડી ગઈ? 2 હાથે એક છોકરી થશે ને તો બીજા 2 હાથ, તો એ કેટલા હાથ છે? 12. તો 12 ભાગ્યા 2, 2 6 12. તો 6 છોકરી થઈ ગઈ. અથવા તો 60 આંગળી છે તો એક છોકરીને 10 આંગળી હોય, બરાબર? તો 60 ભાગ્યા 10, 10 આંગળી હોય ને, 10 6 60. તો પણ કેટલી છોકરી ખબર પડી ગઈ? 6. ત્યાર પછી લક્ષ્મી પાસે વેચવા માટે 27 કિલોગ્રામ બટાટા છે. કેટલા કિલોગ્રામ બટાટા છે લક્ષ્મી પાસે વેચવા માટે? 27 કિલોગ્રામ બટાટા છે. 3 માણસો આવ્યા અને સરખે
દરેકે સરખા જથ્થામાં બટાકા ખરીદ્યા તો દરેક માણસે કેટલા કિલોગ્રામ બટેટા ખરીદ્યા? તો 27 કિલોગ્રામ બટાટા 3 માણસો આવ્યા, 3 નવા 27, તો દરેક માણસે 9 કિલોગ્રામ બટાટા ખરીદ્યા. કેટલા કિલોગ્રામ? 9. ચાલો, કૂદતા પ્રાણીઓ જેની ચર્ચા આપણે મિત્રો પછી કરીએ. ભાગ 1 માં અહીંયા સુધી રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત. વિડીયો લાઈક કરી દો.